અહંકાર નાશ નથી કરવાનો. અહંકારને કારણે તો સ્થિરતા આવે છે. ખાડો ગાળીની અંદર વાહડો નાખી દો, વાહડો કાંઈ કામ ન આપે. ધ્રબવો જોઈએ ખાડાને, ધ્રબી દો પછી વાહડો મજબૂત થઈને કામ આપે. એમ અહંકાર દ્રઢતા માટે અનિવાર્ય છે. સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય. દ્રઢતા માટે હું ભગવાનનો છું. આ અહંકાર ઉભો કરવો પડશે. અને આ અહંકાર માટે ત્રણ રસ્તા છે. એટલા માટે સત્સંગ છે. સત્સંગ એટલે કાંતિ સાંભળેલું ભદ્રન કરણે વિષ્ણુ. એટલા માટે અંદર જે સત બિરાજમાન છે ને એનો સંગ થઈ જાય ને એવી વાણી સાંભળવી એને સત્સંગ કહેવાય. અંદર જે સત બિરાજમાન છે સર્વશિચામ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિત અર્જુન. અંદર એ ભગવાન બેઠો. હાજરની હજુર માર્યો તો મજૂર ન થવું પડે. હાજરની હજુર માર્યો મજૂર ન થવું પડે. હાજરની હજુરમાં નહીં રહ્યો તો મજૂર થઈને જગત ઉપાડીને મરી જશો અને રામ બોલો રામ ને કાઢો આમ એમ થઈ જશે.